આ વિડીયોમાં આપણે 8 કોમન ઇંગ્લિશ એરર જોઈશું. ફર્સ્ટ, જો આ સેન્ટેન્સ, ટુડે મોર્નિંગ આઈ વેક અપ લેટ. આ સેન્ટેન્સમાં કઈ તમને લાગે છે કે ખોટું હશે? ટુડે મોર્નિંગ આઈ વેક અપ લેટ કઈ ખોટું લાગે છે? અને આમાં જે રોંગ હોય છે એની કોઈ પણ એમાં કોઈ ટ્રીક નથી, કોઈ ટેકનિક નથી એને રાઈટ કરવાની. એના માટે બસ તમારે ટર્મ્સ યાદ રાખવાના હોય છે. ઓકે, તો અહીં જુઓ શું આવશે, શું મિસ્ટેક છે અહીં? ધીસ આવશે. અહીંયા ટુડે છે, ટુડે ની જગ્યાએ શું આવશે? ધીસ. ધીસ મોર્નિંગ આઈ વેક અપ લેટ. ઓકે, ટુડે આપણે ના કહેવાય, શું બોલી શકીએ હંમેશા? ધીસ મોર્નિંગ. સેકન્ડ જુઓ, વોટ્સ ડિફરન્ટ. વોટ્સ ધ ડિફરન્ટ. આ સેન્ટેન્સમાં વળી શું રોંગ હશે? કઈ રોંગ લાગે છે તમને? આની અંદર આ રોંગ છે, ડિફરન્ટ. ઓકે, ડિફરન્ટ એ એક એડજેક્ટિવ છે અને અહીં શું આવવું જોઈતું હતું? નાઉન. તો ડિફરન્ટ નું નાઉન શું થશે? ડિફરન્સ. એટલે અહીં શું આવશે? વોટ્સ ધ ડિફરન્સ. થર્ડ, આઈ મેટ ધ્વનિ 2 years before. હવે તમને આ સેન્ટેન્સમાં શું રોંગ લાગે છે? આઈ મેટ ધ્વનિ 2 years before. અહીં તો લાગશે કે કરેક્ટ જ છે આ તો આન્સર, પણ ના, આમાં શું મિસ્ટેક છે? બિફોર ની જગ્યાએ શું આવવું જોઈતું હતું? અગો. આઈ મેટ ધ્વનિ 2 years ago. અને જો બિફોર લગાડવું હોય તો બિફોર એક લાસ્ટમાં એકલું ના આવી શકે, બિફોર ની પાછળ કોઈ એડવર્બ્સ આવી શકે. આઈ મેટ ધ્વનિ 2 years before she went to abroad. ઓકે, અથવા તો આઈ મેટ ધ્વનિ 2 years before her marriage. ફોર્થ છે, this is a 6 months course. ઓકે, હવે આ સેન્ટેન્સ તો એકદમ કરેક્ટ જ છે ને, કે this is a 6 months course, કે આ 6 month નો કોર્સ છે. નહીં, અહીં એક મિસ્ટેક છે અને એ મિસ્ટેક શું છે? અહીં મંથ્સ નહીં આવે, મંથ જ આવે. this is a 6 month course. ફિફ્થ સેન્ટેન્સ છે, થેન્ક યુ, આઈ રિયલી એન્જોયડ. હવે આ તો સેન્ટેન્સ એકદમ કરેક્ટ છે ને, થેન્ક યુ, આઈ રિયલી એન્જોયડ. તમારો આભાર, મને એકદમ મજા પડી. આ સાંભળો તમે, એન્જોય જે છે એ રિફ્લેક્સિવ વર્બ છે અને જ્યારે કોઈ રિફ્લેક્સિવ વર્બ હોય તો એની પાછળ આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન વાપરવાના હોય છે. અને જો તમને રિફ્લેક્સિવ પ્રોનાઉન વિશે ખબર ના હોય તો ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે જોઈ લેજો. અને અહીં આપણે કયો રિફ્લેક્સિવ પ્રોનાઉન યુઝ કરીશું? આઈ રિયલી એન્જોયડ માયસેલ્ફ, અથવા તો she really enjoyed herself, અથવા તો you really enjoyed yourself. એટલે આ કોમન મિસ્ટેક તમે ક્યારેય ના કરતા. હવે 6 નંબર છે, did you lose your cell phone? અહીં તમને શું કરેક્ટ ઇનકરેક્ટ લાગે છે? કોઈ એરર છે અહીં? આ તો એકદમ રાઈટ જ આન્સર છે ને, એકદમ રાઈટ છે. દેખો, ના, અહીં શું મિસ્ટેક છે? સ્પેલિંગ મિસ્ટેક છે. LOOSE લૂઝ ની જગ્યાએ LOSE લોસ. લૂઝ એટલે કે ટાઈટ નું ઓપોઝિટ લૂઝ, ઢીલું, અને આ LOSE લોસ એટલે કે ખોવાઈ જવું. ઓકે, તો એ ધ્યાન રાખવાનું છે તમારે એકદમ બરાબર રીતે. Did you lose your cell phone? 7th, the 3 first pages of the book were torn out. એટલે કે 3 પેજીસ છે બુકના, એ શું થઈ ગયું છે? વળી ગયા છે. ઓકે, અહીં શું રોંગ છે? The
the first 3 pages of the book. એવું આવે, the 3 first page નહીં, the first 3 pages of the book were torn out. ક્રમ, અહીં ક્રમને ક્રમિક રીતે જોવા જાવ તો સેન્ટેન્સમાં ક્રમ ઊંધો સીધો કરી નાખેલો છે, આ એક મિસ્ટેક છે. હવે 8 નંબર જુઓ, યસ આઈ હેવ અ ફ્રી ટાઈમ. તો આ તો એકદમ રાઈટ આન્સર લાગે છે, યસ આઈ હેવ અ ફ્રી ટાઈમ, મારી પાસે સમય જ સમય છે, હે ને? પણ એક મિસ્ટેક છે અહીંયા. શું છે? અહીં જુઓ અ લગાડેલું છે ફ્રી ટાઈમ ની પહેલા. હવે ફ્રી ટાઈમ એક અનકાઉન્ટેબલ નાઉન છે, ટાઈમ એ અનકાઉન્ટેબલ નાઉન છે. તો જ્યારે પણ કોઈ અનકાઉન્ટેબલ નાઉન હોય તો એની પહેલા એ, એન કે ધ એમાંથી કોઈ પણ આર્ટિકલ આવી ના શકે. તો અહીં રાઈટ શું થશે? યસ આઈ હેવ ફ્રી ટાઈમ. અહીં એક સેન્ટેન્સ મેં તમારા માટે આપ્યું છે, તમારે જાતે એરર ફાઇન્ડ કરવાની છે. The tree fell down with a crash. હવે આમાંથી એરર ફાઇન્ડ કરો અને કમેન્ટ કરો નીચે. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે, અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.